રોડ ઉપર બનાવી દીધો. 40 લાખની બસ કાઢીને સીધો ભાગ્યો રાજકોટ ચોટીલા ને રાજકોટ પહોંચીને રેડી થઈને નીકળો ત્યાં જ એડવર્ટાઈઝ આવી ગઈ વચમાં. પછી તો ભત્રીજાની ઘરે જઈને એની હારે ઘડી કુસ્તી રમીને રાજકોટના નાના મોટા કામ પતાવવા પડી ગઈ હાંજ. પછી ઘરે જઈને નાઈ ધોઈને દ્વારકા જવા માટે પ્લાન નહીં, હુકમ જો બાપ. રાજકોટ બોલે ડાર્લિંગ હારી જ વેલા આવી ગયા, નકર અહીં ઊભું રહેવાની જગ્યા નહોત મળે. ગામ આટું 2-3 ટ્રાન્ઝેક્શન રીલું ઉતાર લેવી, હાપા ચલતે જાઓ હર. આને તો અહીંયા જોપ નથી. હાલો બોલો દ્વારકાધીશની જય. પછી તો ઉતરીને મીંડા સીધા દોડવા, કારણ કે આપણે મંગળા આરતીનો લાભ લેવાનો હતો. મંગળા આરતી પતાવીને ઉગતો સુરત ને ચણ ખાતા પંછીડા, આને જોવાનો આનંદ જ અનેરો હોય બોસ. પછી તો રૂમે વહી ગયો ને રૂમે ફ્રેશ થઈને શેરીની બહાર નીકળો તે કોક ધજા ચડાવવા જતો હતો. પછી ત્યાંથી રિક્ષા બેહીને સીધા આવી ગયા નાગેશ્વર મહાદેવ મંદિર, દર્શન કર્યા ને હવાબાજી હાટું 2-3 રીલ્સું ઉતારી. પછી ત્યાંથી રિક્ષા બેહીને સીધા નીકળ્યા બેટ દ્વારકા. અને અહીંયા આવીને જોયું તો બહુ પબ્લિક હતું. આ દાદાની ચા હારે એનું આંગળું એક લેતું ગયું. વીઆઈપી માણસોની બેક એન્ટ્રી જોઈને સીધા આવી ગયા પુલ ઉપર. ચા હારે 2-3 રીલ્સું ઉતારી, ફોટા પાડીને પહોંચી ગયા શિવરાજપુર બીચે. ફોલો કરી નાખજો. બોટ રાઇડિંગ કરવા જતા હતા, ટ્રેનમાં નખ રંગવા વાળી હતી, એનું ગ્રુપ અહીંયા આવી ગયું. એ કે અમારે આવું. પછી એની હારે અમે બધા બોટ રાઇડિંગ કરવા નીકળી ગયા. બોટ રાઇડિંગ કરીને ત્યાંથી સીધા આવી ગયા ભડકેશ્વર મહાદેવ પાસે. મહાદેવના દર્શન કરીને આવી ગયો રેલવે સ્ટેશન દ્વારકાની ટ્રીપ અહીંયા પૂરી. કારણ કે આપણા મોબાઈલમાં ચાર્જિંગ જ નહોતું. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया.